નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદર પર શુભેચ્છાની વર્ષા। વસંતકુમાર મહારાજ શ્રી અને રાજકીય અગ્રણીઓની શુભેચ્છા। પોરબંદર પંથકમાં કાળચક્ર ફરી વળ્યું। અકસ્માત, આપઘાત અને વીજળી પડવાથી કુલ 6 ના મોત। પોરબંદરના બડા પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ। અનેક વૃક્ષો ધરાશાયી તો પુલની રેલિંગ પણ તૂટી। માધવપુર ગામે બોગસ તબીબ ઝડપાતા ચકચાર। માધવપુર પોલીસની કામગીરી બિરદાવાઈ। ગુજરાત ન્યૂઝ પોરબંદરે સફળતાનું શિખર સર કરી 11 વર્ષ પૂર્ણ કર્યા છે। ત્યારે ચેનલના જન્મદિવસ નિમિત્તે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંતકુમાર મહારાજ શ્રીએ ડાયરેક્ટર રાજભા જેઠવા સહિતની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। કૃષ્ણમ વંદે જગદગુરુ। ખૂબ ખૂબ આનંદ અને પ્રસન્નતાનો વિષય છે કે આપણું જાણીતું અને માનીતું એવું જીટીપીએલ અને ગુજરાત ન્યૂઝ 11 વર્ષ પૂર્ણ કરી અને 12મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। ત્યારે અંતરના માંડવેથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક મંગલ કામનાઓ વ્યક્ત કરું છું। તેમની આ સેવાયાત્રા અને પોરબંદર વિસ્તારના જે પાયાના પ્રશ્નો છે, જે લોકોને લગતા પ્રશ્નો છે, તેની સચોટ અને જરૂરી પ્લેટફોર્મ પર રજૂઆત, તેનો પ્રચાર, એના માટેની તેમની આ 10 વર્ષની લાંબી સફળ કારકિર્દી માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। એમના દરેકે દરેક જોડાયેલી ટીમ, પત્રકારો, એ તમામને મારી શુભેચ્છા છે કે આ સેવા એમની નિરંતર ચાલુ રહે। પ્રભુ કૃપાથી આ ભવિષ્યમાં પણ ખૂબ સફળતાના શિખરો સર કરો તેવી ખૂબ ખૂબ મંગલ કામનાઓ વ્યક્ત કરું છું। ગુજરાત ન્યૂઝ પોરબંદરના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પણ ગુજરાત ન્યૂઝની કામગીરીને બિરદાવી હતી અને ડાયરેક્ટર રાજભા જેઠવા સહિતની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। આજે જ્યારે જીટીપીએલ 11 વર્ષ પૂરા કરી અને પોતાના 12મા જન્મદિવસ ઉજવવા જઈ રહેલું છે, ત્યારે મારે કહેવું છે કે જીટીપીએલે અહીં પોરબંદર અને એના આજુબાજુના વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ પણ ફેલાવી છે, નાની મોટી ઘટનાઓની એને જાણ પણ કરેલી છે અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ પણ સજાગ રહે એના માટે એને પણ જ્યાં જ્યાં જે કોઈ વસ્તુઓ ધ્યાને મૂકવા જેવી હોય એ સતત મૂકતું રહ્યો છે। તો એને હું 11 વર્ષ જ્યારે પૂર્ણ કરીને 12મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જીટીપીએલ કાયમ ઉત્તરોત્તર વૃદ્ધિ કરે એવી એને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમની તનતોડ મહેનત અને દર્શકોના સહકારને કારણે સફળતાના 11 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે પોરબંદરના રાજકીય અગ્રણીઓ રામદેવભાઈ મોઢવાડિયાએ ચેનલના ડાયરેક્ટર રાજભા જેઠવા તથા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। પોરબંદર અને એની પેરીફરીના જે 3-4 ડિસ્ટ્રિક્ટ છે એની અંદર જે ખૂબ જ લોકપ્રિય ચેનલ છે, જેનો ટીઆરપી ખૂબ ઊંચો છે એવી જીટીપીએલ ચેનલ છે એ આજે 11 વર્ષ પૂરા કરી અને 12મા વર્ષમાં પ્રવેશ કરે છે। ત્યારે જીટીપીએલ ચેનલને મારી હૃદયપૂર્વકની હું મારા સર્કલ વતી, મારા પક્ષ વતી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે જે પ્રમાણે જીટીપીએલ ચેનલ છે અત્યાર સુધી છેવાડાના માનવીના પ્રશ્નો ઉઠાવી અને છેવાડાના સમસ્યાઓ ઉજાગર કરી અને સરકારશ્રીના અને જે તે વિભાગના કાન સુધી એ વાત પહોંચાડી અને જે ઉકેલવા માટે મહત્તમ પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને આશા પ્લસ અત્યારે પણ રાખું છું કે ભવિષ્યની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે। ત્યારે જે પ્રમાણે ભૂતકાળની અંદર છેવાડાના માનવીને ધ્યાનમાં રાખી, છેવાડાના લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને કોઈ પણ અધિકારીઓને જોખમી હોય તો એની સામે પણ અવાજ ઉઠાવી જે પ્રકારે કામગીરી કરી રહી છે એ જ પ્રકારે ભવિષ્યમાં કરતી રહે એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે।
અને ફરી એક વખત ઉત્તરોત્તર આ જીટીપીએલ ચેનલ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે. ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સમગ્ર પંથકમાંથી ચેનલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ અને તેમની ટીમ પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે, જેમાં પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાએ પણ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, ભાવસિદ્ધિ હોસ્પિટલ પોરબંદર. આજે જીટીપીએલના 11 વર્ષ પૂર્ણ થઈ અને 12મું વર્ષ બેસી રહ્યું છે. એની માટે હું એમને શુભેચ્છા આપું છું. જે કામગીરી એને હોસ્પિટલ ખાતે અને બીજા ક્ષેત્રો ખાતે કરી છે, જે દર્દીઓને મદદરૂપ થયા છે, એની માટે એ લોકોને અભિનંદન અને આગળ પણ આવું જ કામગીરી કરતા રહી. શુભેચ્છા. પોરબંદરના વડાળા ગામે રહેતા એક યુવાન પર વીજળી પડતા તેનું મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વડાળા ગામે રહેતા ઓળેદરા બાલુભાઈ કારાભાઈ નામનો યુવાન સિસલી ગામના તળાવમાં માટીનો ટ્રક ભરાવી રહ્યો હતો અને આ યુવક ટ્રકની બાજુમાં ઊભો હતો. તે દરમિયાન અચાનક વીજળી પડતા યુવાન જમીનમાં પડી ગયો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના મોતને લઈને પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. શું નામ તમારું? રાણાભાઈ રહેવાનું? વડાળા. શું ઘટના બની? સિંચલી તળાવમાં માટી કામ ચાલતું હતું ત્યારે અમારા મોટા બાપના છોકરા ડમ્પર લોડિંગ કરતા હતા. ત્યાં નીચે ઊભા હતા, ત્યાં ઉપરથી વીજળી પડતા અહીંયા અમે 108ને બોલાવીને પોરબંદર આવ્યા પછી અહીંયા મૃત જાહેર કરી. શું નામ હતું એનું આખું નામ? બાલુભાઈ કારાભાઈ ઓળેદરા. અને કઈ જગ્યાએ આ ઘટના બની? સિંચલી તળાવમાં. આ ઘટનાની જાણ થતાં રાજકીય અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા પોતાની ટીમ સાથે હોસ્પિટલે પહોંચી ગયા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ યુવાનના ભાઈનું પણ 3 વર્ષ પૂર્વે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાલખડા ગામે વાડી વિસ્તારમાં આવેલા વાડીના 80 ફૂટ ઊંડા કૂવામાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડ ટીમે 1 કલાકની જહેમત બાદ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે. આ શ્રમિક અકસ્માતે કૂવામાં પડી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોરબંદરના પાલખડા ગામે વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ છગનભાઈ કેસવાલાની વાડીના 80 ફૂટ ઊંડા કૂવામાં યુવાનનો મૃતદેહ તરતો હતો, જે અંગે વાડી માલિકને જાણ થતાં તુરંત પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી આશિષ જોશી સહિતના ફાયર જવાનો તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને કૂવામાં 40 ફૂટ પાણી ભરેલું હોવાથી ફાયર ટીમે દોરડા બાંધી 1 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવ અંગે જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આ મૃતદેહ ઇન્દોરના કંપેલ ગામના સંતોષ બંસીલાલ નામના ખેતમજૂરનો હોવાનું અને તે પાલખડાના અર્જનભાઈ અરબમભાઈ કેસવાલાની વાડીને ખેતમજૂરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જો કે તે અકસ્માતે પડી ગયો હતો કે આપઘાત કર્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં તે અકસ્માતે કૂવામાં પડી ગયો હોવાનું સામે આવ્યું છે. સંતોષનું મોત થતાં 2 પુત્ર અને 1 પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના રાતડી ગામે રહેતા એક મહિલાનું પોતાની જ વાડીની કૂવામાં પડી જતા મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાતડી ગામે રહેતા કેસવાલા રાણીબેન દેવસીભાઈ નામના વૃદ્ધ મહિલા તેમની વાડીના કૂવામાં અકસ્માતે પડી ગયા હતા. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં મહિલાના મૃતદેહને બહાર કાઢી તેમને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરાના કેકે નગરમાં રહેતા એક યુવાને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે, જેમાં સુરેશભાઈ વેલજીભાઈ રાઠોડ નામના 38 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ પોરબંદરના કુચડી ગામે રહેતા એક વૃદ્ધ મહિલાએ તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના કુચડી ગામે કાનાણી ફળિયા વિસ્તારમાં રહેતા વાલીબેન ગોગનભાઈ ઓડેદરા નામના વૃદ્ધ મહિલાએ તેમના ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ ઘટના બાદ મહિલાનું મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ મૃતક મહિલાના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચુનાભટ્ટા વિસ્તારમાં રહેતા અને ત્યાં દુકાનમાં કામ કરતા એક યુવાને દુકાનની અંદર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ચુનાભટ્ટા વિસ્તારમાં રહેતા અને આ જ વિસ્તારમાં આવેલા એક વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા પાલિખવાડા મોહમ્મદ શકીલ ગુલાબ હુસેન નામના યુવાને વેલ્ડિંગની દુકાનમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભડ ગામે રહેતા એક મહિલાને તેમના ઘરે વીજ શોક લાગ્યો હતો. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ભડ ગામે રહેતા પૂરીબેન હાજાભાઈ કાટી નામના મહિલા તેમના ઘરે પાણી ભરવા માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં મોટરની પિનમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામે ઓલ્ડ એસએસસી પાસ 66 વર્ષના એક વૃદ્ધ મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડાયા છે. આથી માધવપુર પોલીસ મથક ખાતે તે બોગસ તબીબ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. માધવપુર ગામે માધવરાયજીના મંદિર પાસે કન્યા શાળાની સામે રહેતા ભગવાનજીભાઈ તુલસીદાસ કારિયા નામના 66 વર્ષના ઓલ્ડ એસએસસી ભણેલા વૃદ્ધે વગર ડિગ્રીએ તેના ઘરે દવાખાનું શરૂ કર્યું હતું. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે આ ભગવાનજી પોતાના મકાનમાંથી જ દર્દીઓના સારવાર અને નિદાન કરતો હતો. જેથી પોલીસે તેને ડૉક્ટર તરીકેની કાયદેસરની ડિગ્રી રજૂ કરવા કહેતા તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આથી પોલીસે ત્યાં તપાસ કરતા અલગ અલગ પ્રકારના હોમિયોપેથિક દવાઓ મળી આવી હતી. જેમાં પોલીસે 2830 રૂપિયા રોકડ, 1000 રૂપિયાનું બીપી માપવાનું મશીન, 500 રૂપિયાનું સ્ટેથોસ્કોપ સિરપ, ગ્લુકોઝની બોટલ, ડ્રોપ્સ, જેલ, ઇન્જેક્શન, કેપ્સ્યુલ અને અલગ અલગ પ્રકારની દવા સહિત કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુભાષનગરના મેડિકલ ઓફિસર રવિ ગડશરનો અભિપ્રાય મેળવવા આ પ્રકારની દવાઓ સરકાર માન્ય ડિગ્રી સિવાય આપી શકાય નહીં તેમ જણાવતા પોલીસે ભગવાનજી કારિયાની ધરપકડ કરી હતી. એ બોગસ ડૉક્ટર પાસેથી લાખેક રૂપિયાના દવા ઇન્જેક્શનો મળી આવ્યા છે. જેથી તેનો ધંધો ધમધોકાર ચાલતો હોવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે. અને આ ભગવાનજી અહીં 2 દાયકાથી પ્રેક્ટિસ કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલા બાળકોના વોર્ડમાં શૌચાલય બંધ રાખવામાં આવ્યું હતું. તેમજ અન્ય એક શૌચાલયમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર્દીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બાળકોના વોર્ડ આવેલા છે. આ વોર્ડમાં આઈસીયુ તેમજ જનરલ વોર્ડ ઉપલબ્ધ છે. જેમાં જનરલ વોર્ડમાં આવેલા 2 શૌચાલયમાંથી એક શૌચાલય સ્ટાફ માટે બંધ રાખવામાં આવે છે. તો અન્ય એક શૌચાલય પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ બંધ શૌચાલય તાત્કાલિક ખોલવા અને અન્ય શૌચાલયમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવા દર્દીઓએ માંગ કરી હતી. અહીંયા સરકારી હોસ્પિટલમાં અમે બાબાને દાખલ કર્યો છે અને કોલેરાને જેવું અત્યારે તકલીફ વધારે થઈ ગઈ છે મહિડોને, તો અમે સંડાસ યુઝ કરીએ છીએ પણ સંડાસમાં પંખો અંદરનો બંધ છે, બહાર હવા ખેંચે એ, અને બહુ જ બદબૂન ગંધારું છે. અને બાજુનું સંડાસ છે એ બંધ છે. હવે એક જ ટોયલેટમાં બીજા છોકરાઓને જવું હોય મોટાઓને તો કઈ રીતના જઈ શકે અને આનો ઉપયોગ કઈ રીતના અમારે કરવો, આની વાત અમે કહેવા માટે થઈને હું આજે બોલું છું. હાલ બાળકોના વોર્ડમાં દર્દીઓના બેડ તેમજ તેમના સ્ટેન્ડ પર જ સ્ટાફ દ્વારા બાયોવેસ્ટ કચરો પણ મૂકી દેવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના પોલીસ દ્વારા રાત્રે 12 વાગ્યે દુકાનો બંધ કરાવવામાં આવે છે. આથી મોડી રાત્રિ સુધી નાના મોટા ખાણીપીણીના વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવા દેવા ચેમ્બર દ્વારા એસપીને રજૂઆત કરાઈ છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયાએ એસપીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ શહેરમાં પોલીસ દ્વારા નાના મોટા વેપારીઓની દુકાનો રાત્રિના 11:30 થી 12 આસપાસ બંધ કરાવવામાં આવી રહી છે. હાલ એક તરફ વેપાર ધંધામાં ખૂબ જ મંદી પ્રવર્તી રહી છે અને બીજી તરફ મોંઘવારી પણ અસહ્ય છે, જેના કારણે નાના મોટા ધંધાર્થીઓ તેમજ રેકડી ચાલકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હાલ ઉનાળાનો સમય હોવાથી તેમજ હાલ વેકેશનનો પણ સમય હોવાથી લોકો મોડી રાત સુધી ચોપાટી હરતા ફરતા હોય છે. જેઓને નાસ્તો અને પેટ પૂજા માટે પણ સગવડ મળી રહે તથા નાના મોટા ધંધાર્થીઓને પૂરતી રોજગારી મળી રહે તે માટે આ રજૂઆત કરાય છે. જેમાં રાણીબાગ અને ચોપાટી આસપાસના ખાણીપીણીના ધંધાર્થીઓને મોડી રાત સુધી એટલે કે રાત્રિના 1 વાગ્યા સુધી વેપાર ધંધો કરવા મંજૂરી આપી તેઓની આર્થિક મુશ્કેલી દૂર કરવા મદદરૂપ થવા વિનંતી કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારબાદ બપોરે 3:01 વાગ્યે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આજે બપોરે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અત્યારે ખેતરોમાં મગ ઉપાડવાનું કામ ચાલુ હોવાથી મગના પાથરા ખેતરોમાં પડેલા હતા, જેને પણ વરસાદ અને ભારે પવનથી નુકસાન થયું હતું. ઉપરાંત આજે બરડા વિસ્તારમાં ભારવાડા, બગવદર, ખાંભોદર, નટવરનગર, મજીવાણા, મોરાણા, કુણવદર, ફટાણા અને સોઢાણા સહિતના ગામોમાં 40 થી 45 મિનિટ ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ખેડૂતોને ખેતરમાં પડેલા મગના પાથરા તેમજ તલ અને જુવારનો ઊભો પાક ભારે પવનથી ઢળી પડ્યો હતો. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ ભારવાડાથી બગવદર અને ખાંભોદર મજીવાણા રોડ પર અનેક વૃક્ષો અને વાડીમાં છાપરા ભારે પવનથી ધરાશાય થયા હતા. તો બગવદર પાસે આવેલા વોકડા પરની રેલિંગ પણ ભારે પવનને કારણે તૂટી ગઈ હતી. તો ગોઢાણા, કાટવાણા વગેરે વિસ્તારમાં આંબામાં અત્યારે તૈયાર કેરીમાં ભારે નુકસાન થવાનું જાણવા મળે છે. અત્યારે વૈશાખ મહિનાના આકરા તાપ પડી રહેલ છે અને બરડા પંથકમાં જળાશયો સુકાવા લાગ્યા છે, જેના કારણે જળચર પ્રાણીઓ બહાર નીકળી અને ખેતરોમાં આવી ચડે છે. જેમાં બગવદરના સૂર્યરનાદે મંદિરની બાજુમાં મોટા વોકડામાંથી 2 મગર વાડી વિસ્તારમાં ચડી આવ્યા હતા. વન વિભાગે રેસ્ક્યુ કરી મગરને પકડી સલામત સ્થળે છોડી દીધા હતા. ગામ બગવદર, દેવા પર્વત, વડોદરા. અમારે રાંદલબાના તળાવમાં એક પુષ્કળ પાણી છે, તો આ ઘેડમાં પાણી સુકાતા હાલતા ને ચાલતા એ ડિસ્ટ્રિક્ટથી મગર આવે તો 1-2 વાર તો એક બચ્ચું હતું કપડીને મંદિરે પાણીમાં નાખી દીધું. બીજો એક મગર મોટો આવ્યો હતો તો અમારા વાડીના રાજુ રામા, ભરત રામા તથા 6-7 છોકરાએ ગ્રુપ કરીને કપડીને ફોરેસ્ટવાળાને જાણ કરેલ એટલે ફોરેસ્ટવાળા તાત્કાલિક લઈ ગયા. અને રાતે લાઇટમાં પાણી વારતા હોય, મજૂર લોકો વારતા હોય, ખેડૂત વારતા હોય તો એમાં મગરનો થોડો ભય લાગે, ઓ જીનાવરી હોય. બરડા પંથકમાં વીજળી પડવાથી અન્ય એક વૃદ્ધના મોતની ઘટના પણ સામે આવી છે. જેમાં સોઢાળા ગામે રહેતા જીવાભાઈ કારાવદરા નામના વૃદ્ધ પર વીજળી પડતા તેમને સારવાર માટે અડવાણાની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું છે. જોતા જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
ગુજરાત ન્યૂઝ પોરબંદર પર શુભેચ્છાની વર્ષા, વસંતકુમાર મહારાજ શ્રી અને રાજકીય અગ્રણીઓની શુભેચ્છા. પોરબંદર પંથકમાં કાળચક્ર ફરી વળ્યું. અકસ્માત, આપઘાત અને વીજળી પડવાથી કુલ 6 ના મોત. પોરબંદરના બડા પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. અનેક વૃક્ષો ધરાશાયી તો પુલની રેલિંગ પણ તૂટી. માધવપુર ગામે બોગસ તબીબ ઝડપાતા ચકચાર. માધવપુર પોલીસની કામગીરી બિરદાવાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.